આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી મળતા આજ આરટીઓ કચેરીને ખાલી કરાવાઈ। મેલ મારફતે આરટીઓ કચેરીને ધમકી આપવામાં આવી। ધમકીના પગલે આરટીઓના ટ્રેક ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ। પોલીસે આરટીઓ કચેરીમાં સઘન સર્ચ હાથ ધરી। સુરતમાં ફરી એક વખત સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જી હા, પાલ સ્થિત સુરત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આ પ્રમાણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે અને તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે સુરત પોલીસ દ્વારા હાલ સર્ચની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પાલ સ્થિત આરટીઓ કચેરીમાં સર્ચ છે તે હાથ ધરવામાં આવ્યું છે। મળતી જાણકારી અનુસાર છે તે આરટીઓના ઓફિશિયલી જે મેલ છે એના ઉપર એક ધમકીભર્યો મેલ આવ્યો હતો અને આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારની ગર્ભિત ધમકી છે તે આપવામાં આવી હતી અને તેને લઈને તાત્કાલિક ધોરણે આ બાબતની જાણ સુરત પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, જ્યાં હાલ પોલીસ છે તે પાલ આરટીઓ સ્થિત કચેરીમાં સર્ચની કામગીરી છે તે કરી રહી છે। જે ટેસ્ટ ટ્રેકની જે ટ્રાયલ છે તે પણ હાલ પૂરતી બંધ કરાવી દેવામાં આવી છે અને પાલ આરટીઓ કચેરીના બંને ગેટ છે તે અરજદારો માટે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। એટલે કોઈ પણ અરજદારને હાલ કચેરીની અંદર છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી, કારણ કે જે પ્રમાણેની ગર્ભિત ધમકી મળી છે તેને લઈને પોલીસ છે તે હાલ સતર્કતા દાખવી અને હાલ પાલ સ્થિત આરટીઓ કચેરીની અંદર સર્ચ કરી રહી છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા વીતેલો દિવસની અંદર છે તે શહેરની ખાનગી શાળાઓ હોય કે પછી પાસપોર્ટ ઓફિસ હોય, આ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી ચૂકી છે, પરંતુ અજાણ્યા ટીખણખોરો દ્વારા આ પ્રમાણેની ટીખણખોરી કરવામાં આવી રહી હોવાની શંકાને પણ છે તે નકારી શકાય તેમ નથી અને તે જ કારણ છે કે શહેર પોલીસ છે તે આ પ્રમાણે જ્યારે પાલ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે ત્યારે દરેકે દરેક જે ખૂણો છે તે હાલ સર્ચ કરવામાં આવી રહ્યો છે। પાલ આરટીઓ કચેરી સંપૂર્ણ રીતે હાલ ખંગોળી નાખવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારે વાંધાજનક જે વસ્તુ છે તે હાલ મળી નથી। એટલે પાલ આરટીઓ કચેરીમાં જે 1 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ કોઈ વાંધાજનક હાલ જે પુરાવા હોય કે પછી જે ચીજ વસ્તુ છે તે મળી આવી નથી। પરંતુ આરટીઓ કચેરીનો જે પરિસર છે, જે વાહનો છે, તે વાહનોની અંદર પણ અત્યાધુનિક મશીનરી અને ડોગ સ્ક્વોડ દ્વારા આ પ્રમાણે તપાસ છે તે કરવામાં આવી રહી છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ ધમકીને છે તે લેવામાં આવી રહી છે, કારણ કે આને સહેલાઈથી લઈ શકાય તેમ નથી, કારણ કે અગાઉ પણ આ પ્રમાણેની જ્યારે ધમકીઓ મળી ચૂકી છે ત્યારે સુરત પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને જોઈ શકાય છે તેમ કે આરટીઓનો જે એક ખૂણો છે તે હાલ ખંગોળવામાં આવી રહ્યો છે અને દરેકે દરેક ખૂણાની અંદર જે પાર્ક કરેલા વાહનો હોય કે પછી ધૂળ ખાઈ રહેલા વાહનો હોય કે પછી જે અન્ય કચેરી ટેબલ ટોર દરેકે દરેક ચીજ વસ્તુઓમાં હાલ તપાસ કરાઈ રહી છે। જે ડિટેઇન કરાયેલી જે આ લક્ઝરી બસ છે અને તેની આજુબાજુ પણ છે તે આ પ્રમાણેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। હાલ પૂરતું કોઈ હજી વાંધાજનક વસ્તુ કોઈ મળી નથી, પરંતુ હવે જોવાનું એ રહે છે કે જે મેલ ધમકી ભર્યો આવ્યો છે તે ક્યાંથી આવ્યો છે અને કોના દ્વારા કરવામાં આવ્યો છે તે હાલ તપાસનો વિષય બની રહે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।